નકલી આઈએએસ બની ફરતા વાંકાનેરની સ્કૂલના સંચાલક મેહુલ શાહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે। શહેરની કિડ્સ લેન્ડ અને જ્યોતિ વિદ્યાલય બે શાળાના સંચાલક આરોપી મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે, જેના પરિણામે अब तकના ગ્રાઉન્ડ રિપોર્ટમાં કિડ્સ લેન્ડ સ્કૂલને તાળા મારેલા માલુમ પડી રહ્યા છે, જે શાળામાં આશરે 350 ભૂલકાઓ અભ્યાસ કરે છે। શાળાને તાળા લાગતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મોરબી જિલ્લાના વાંકાનેરમાં થોડો સમય પહેલાં આખું નકલી ટોલ નાકું ઝડપાણું હતું। નકલીની જાણે કે ભરમાર હોય તેમ હવે વાંકાનેરનો એક શાળા સંચાલક નકલી અધિકારી તરીકે ફરતો હતો, ત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। વાંકાનેરની કિડ્સ લેન્ડ શાળાનો સંચાલક મેહુલ શાહ 2018થી પોતે નકલી અધિકારી હોવાનો રોફ જમાવીને અનેક પાસે લાખોની છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે અમદાવાદમાં નકલી આઈએએસ બનીને ફરી રહેલો વાંકાનેરની કિડ્સ લેન્ડ શાળાનો સંચાલક મેહુલ શાહ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે। ત્યારે સમગ્ર શૈક્ષણિક જગતમાં પણ ચકચાર મચી જવા પામી છે, કારણ કે વાંકાનેરમાં કિડ્સ લેન્ડ નામની શાળાનું સંચાલન કરે છે। આ ઉપરાંત જ્યોતિ વિદ્યાલય નામની સ્કૂલનું પણ સંચાલન આ વ્યક્તિ કરે છે। બબ્બે સ્કૂલનું સંચાલન આ મેહુલ શાહ કરી રહ્યો છે। ત્યારે ખાસ કરીને કહેવાય છે કે એક સારો શિક્ષક એક સારા સમાજનું નિર્માણ કરે છે, પરંતુ જ્યારે શિક્ષક જ ભક્ષક નીકળે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। મેહુલ શાહ છે તે વાંકાનેરના જડેશ્વર માર્ગ પાસે આવેલ કિડ્સ લેન્ડ શાળાનો સંચાલક હોવાનું પણ સામે આવ્યું છે, અને આ શાળામાં 350 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે। ત્યારે ખાસ કરીને નકલી આઈએએસ બનીને ફરી રહેલો મેહુલ શાહ 2018થી પોતે અધિકારી હોવાની છાપ ઊભી કરી હતી, અને થોડો સમય પહેલાં વાંકાનેરમાં પણ તે લાલ લાઇટવાળી ગાડી લઈને ફરી રહ્યો હતો તેવું પણ સામે આવ્યું છે। અનેક રાજકીય ધરોબો ધરાવે છે તેવું પણ સામે આવ્યું છે। ત્યારે એની શાળામાં રાજકીય અગ્રણીઓના ફંક્શનો થઈ ચૂક્યા છે તેવું પણ સામે આવ્યું છે। ત્યારે ખાસ કરીને આજે આ શાળા સુમસામ ભાસી હતી, કારણ કે બે દિવસ પૂર્વે જ આધારભૂત વિગત પ્રમાણે સમગ્ર સ્ટાફને તેઓએ શાળા બંધ હોવાનો મેસેજ આપી દીધો હતો। ત્યારે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આ શાળા આજે બંધ જોવા મળી હતી, અને 350 ભૂલકાઓના શૈક્ષણિક કાર્ય વિશે પણ સવાલો ઊભા થયા છે। ત્યારે એકંદરે જે વાલીઓ છે તેમાં પણ એક પ્રકારનું ચિંતાનું મોજું પ્રસરી ઉઠ્યું છે, કારણ કે 350 ભૂલકા આ મેહુલ શાહની શાળામાં અભ્યાસ કરે છે। 1 થી 8 ધોરણ સુધીનું શૈક્ષણિક કાર્ય આ શાળામાં ચાલે છે। ત્યારે ભૂલકાના શૈક્ષણિક કાર્ય ઉપર પણ સવાલો ઊભા થયા છે। ત્યારે હવે ખાસ કરીને એવા સવાલો ઊભા થયા છે કે આજે આ શાળા બંધ જોવા મળી હતી, ત્યારે હવે ફરી આ શાળા શરૂ થશે કે કેમ તેવું એક પ્રકારે વાલીઓમાં ચિંતા જોવા મળે છે। કારણ કે મેહુલ શાહ છે તે નકલી અધિકારી બનીને 2018થી ફરી રહ્યો હતો, ત્યારે અમદાવાદ ખાતે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂક્યો છે, અને શાળાને આજરોજ ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં શાળા સુમસામ ભાસતી હતી, શાળાને તાળા જોવા મળ્યા હતા, અને શિક્ષકોને મેસેજ પણ કરી દેવામાં આવ્યો હતો કે શાળા બંધ રહેશે। ત્યારે હવે ખાસ કરીને 350 ભૂલકાનું શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થશે કે કેમ તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે, અને વાલીઓમાં એક પ્રકારે ચિંતાનું મોજું પ્રસરી ઉઠ્યું છે। કેતન ભટ્ટી, अब तक न्यूज़, वांकानेर।